સુરતના ગોપીપુરા મોટી છીપવાડ વિસ્તારમાં આવેલું માતાજીનું એક મંદિર મૂળ સુરતીઓમાં મહત્વનું છે. મંદિર 205 વર્ષ કરતાં પણ વધુ જૂનું હોવાની માન્યતા છે. જો કે આ મંદિરની ખીચડો ખાવાની પ્રથા અને કોરડો ખાવાની પ્રથા સિવાય મંદિરના નામને લઈને પણ તે અન્ય મંદિરોની સરખામણીમાં અનન્ય છે. આ મંદિર એટલે ગોરબાઈ માતાનું મંદિર. મંદિરના પૂજારી તરફથી મળતી લેખિત માહિતી મુજબ આજથી ઘણા વર્ષો પહેલાંની વાત છે. તે વખતે મુગલ સમ્રાટોનું સામ્રાજ્ય હતું. એ વખતે આ મહોલ્લામાં એક વાવ હતી અને વાવમાં એક કુંવારી કન્યા કપડાં ધોતી હતી. તે વખતે મુગલોનું એક ટોળું મારું કાપોના અવાજ સાથે ધસી આવ્યું હતું અને પેલી કુંવારી કન્યા ગભરાઈને વાવમાં પડી હતી. એ દિવસે રાત્રે વડીલોને સ્વપ્ન આવ્યું હતું કે વાવમાં કમળના ફૂલ સ્વરૂપે તેમનું અસ્તિત્વ છે. બીજા દિવસે તેમના વડીલોને સ્વપ્ન આવ્યું કે વાવમાં કમળના ફૂલ સ્વરૂપે તેમનું અસ્તિત્વ છે. બીજા દિવસે તપાસ કરતા કમળનું ફૂલ મળી આવ્યું અને કમળનું ફૂલ વડીલોએ ઘરમાં હાથઝાડ વણતા હતા ત્યાં લાવીને મૂક્યું હતું. કહેવાય છે કે દિવસ જતાં તેમાંથી જ માતાજી પ્રગટ થયા હતા અને ઘરમાં બધા પૂજા પાઠ કરતા થયા હતા. મારું નામ વિનીતા હિમાંશુ માટાવાલા છે. મારી ચોથી પેઢીથી આ મંદિરની સેવા થઈ રહી છે. મારા હસબન્ડ હિમાંશુભાઈ માટાવાલા છે તે અત્યારે મંદિરની બધી સેવા પૂજા કરે છે. 100 વર્ષથી વધારે જૂનું હોય માન્યતા છે. ઘણા વર્ષો પહેલા મુગલોનું સામ્રાજ્ય હતું ત્યારે એક કુંવારી છોકરી કુવા કાંઠે કપડાં ધોતી હતી ત્યારે મારો કાકોના અવાજ સાથે મુગલોનું ટોળું ધસી આવ્યું હતું. ત્યારે છોકરી વાવમાં પડી ગઈ હતી. ત્યારે પછી થોડા વડીલોના સપનામાં સમય પછી વડીલોના સપનામાં આવ્યું કે અહીંયા કમળ સ્વરૂપે માતાજીનું સ્વરૂપ છે. તેથી તેઓએ અહીંયા કમળ રૂપે એમનું બિરાજમાન કર્યા છે. જે માતાજી ગોરબાઈ માતા છે, ગોરબાઈ માતા કમળ સ્વરૂપે અહીંયા બિરાજમાન થયેલા છે. જે દિવસથી ઘરના લોકો પૂજાપાઠ કરતા થયા તે દિવસથી જ તેઓ ઘણા સુખી થયા. વખત જતાં ત્યાં માતાજીનું મંદિર વડીલોએ બંધાવ્યું. એ કન્યાનું નામ ગોરમા હતું અને સમય જતાં ગોરબાઈ નામ પડ્યું હતું. આજે પણ કમળના ફૂલ સ્વરૂપે જ અહીં માતાજીનું અસ્તિત્વ છે અને વડીલેથી 7મી પેઢીની મંદિરની સેવા પૂજા કરતા આવ્યા છે. 7મી પેઢીના અત્યારે ધીરજલાલ પૂનમચંદ સેવા પૂજા કરે છે. આસો માસની નવરાત્રિના સમયમાં 7મી નવરાત્રિ માતાજીનો અહીં ભવ્ય મેળો ભરાય છે. રાત્રે 10 વાગે ખીચડો નીકળે છે અને ખીચડો ભાવિ ભક્તો લૂંટીને પોતાના ગલ્લાને તિજોરીમાં મૂકે છે અને રાત્રે માતાજીના હુકમથી કોરડો નીકળે છે અને જે ભાવિ ભક્તોએ બાધા રાખી હોય તે કોરડા પણ ખાય છે. 64 ખંડની પૂજા પણ થાય છે. જેમને બાળકો ન થતા હોય તેઓ આ ખંડ ખાય છે એવી લોકવાયકા છે. સાતમના દિવસે મેળો ભરાય છે. અહીંયા 64 ખંડ પુરાય છે. જે સ્ત્રીઓને બાળક ના રહેતું હોય એ લોકો અહીંયા ખંડ ખાવાની પ્રથા રાખે છે. એ માન્યતા છે કે ખંડ ખાવાથી એમના ઘરે પાણું બંધાય છે. કોરડો પણ નીકળે છે. કોરડો ખાવા માટે લોકો અહીં આવે છે. જેને શરીરે કોઈ રોગ હોય અથવા ખુશીથી પણ કોરડો ખાય છે. ખીચડો લૂંટવામાં આવે છે. ખીચડો લૂંટવાની પરંપરા છે. ખીચડો લૂંટીને પોતાની તિજોરીમાં રાખવામાં આવે છે. એના લીધે આપણા ઘરમાં ધન સમૃદ્ધિ અને બરકતી રહે છે.